અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ ફાયર બ્રિગેડના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગમાં મોટા ફેરફારો અને ભરતી પ્રક્રિયાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે। મોટાભાગના અધિકારીને કાઢી મૂકવા પાછળનું કારણ બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે। 350 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર। ગુજરાતમાં જુલાઈ 2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેર કર્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે। રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે। 272 ટીમે વિગતવાર સર્વે હાથ ધર્યો હતો। એસડીઆરએફના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય। આજે રાજ્ય ઉપર 3 સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે। રાજ્યના 2 જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત અને અમરેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે। વિધાનસભાના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ। વિધાનસભાના ચોમાસુ સત્રનો 23 ઓગસ્ટે ત્રીજો દિવસ હતો। ગતરોજ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી। આજ રોજ વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન કરવાના આરોપ સામે સરકારે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો છે, જેમાં ડ્રગ્સના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીએ ગૃહમાં સૂચન કર્યું હતું। ડ્રગ્સના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગૃહમંત્રીએ વિપક્ષને ચર્ચાનો મોકો આપવા વિનંતી કરી હતી, જે બાદ વિપક્ષે હોબાળો કર્યો હતો અને મેવાણીએ વિરોધ નોંધાવતા વિધાનસભાના નિયમ 51 પ્રમાણે જિજ્ઞેશ મેવાણીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના કામને કારણે 31મી સુધી ગુરુજ રેલવે ઓવરબ્રિજ બંધ રહેશે। અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે। બુલેટ ટ્રેનના કોરિડોરનું બાંધકામ સાબરમતીથી વટવા સુધી પાયલોટિંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત મણિનગર અને હાઈટેક્સ વિસ્તારને જોડતા ગુરુજી રેલવે ઓવરબ્રિજ પર પિલ્લરો લગાવવામાં આવનાર હોવાથી 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુરુજી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવાની જાહેરાત કરાઈ છે। જો કે હજુ સુધી ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો નથી। બુલેટ ટ્રેનની કામગીરી બ્રિજના ઉપરથી શરૂ તો કરી દેવામાં આવી છે અને લોડર મશીન પણ બ્રિજની વચ્ચે લાવી દેવામાં આવ્યું છે। બાપસ સ્વામિનારાયણ મંદિર પાસેના ફૂટ ઓવરબ્રિજની લિફ્ટ બંધ ઉદ્ઘાટન કર્યાના 5મા દિવસે શહેરના શાહીબાગ વિસ્તારમાં બાપ સ્વામિનારાયણ મંદિર ખાતે 2 કરોડથી વધુના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે, જે ફૂટ ઓવરબ્રિજને પ્રમુખ સ્વામી સેતુ માર્ગ નામ આપવામાં આવ્યું છે। 2 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા ઓવરબ્રિજનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરતું નથી। મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થી તેમજ નાગરિકોને રોડ ક્રોસ ન કરવો પડે તેના માટે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ ફૂટ ઓવરબ્રિજનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ નથી કરતો। ફૂટ ઓવરબ્રિજની નીચે બંને તરફ લગાવવામાં આવેલી લિફ્ટ પણ બંધ છે। ટર્મિનલ 2ની અંદર જવા વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો। અમદાવાદનો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એટલે કે અમદાવાદ એરપોર્ટ સાથે વિદેશના શહેરોની કનેક્ટિવિટી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે। આથી ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ એરપોર્ટ આવે છે। લોકો અટવાઈ ન જાય તેના માટે એરપોર્ટ દ્વારા ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે અને દરેક જગ્યા ઉપર સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે। હવે હાઈવે જ નહીં, શહેરમાં પણ હેલ્મેટ ફરજિયાત। હાઈકોર્ટના આદેશ બાદ સરકારે અમદાવાદ શહેરમાં 2 વ્હીલર ચાલક અને તેની પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે। કેન્દ્ર સરકારે 2019માં કાયદો લાવ્યો હતો અને 2 વ્હીલરમાં પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું હતું। ત્યારે 22 ઓગસ્ટે ફરી ગુજરાત હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે 3 વખત હેલ્મેટ પહેર્યા વગર 2 વ્હીલર ચાલક ઝડપાય તો તેનું અમુક સમય માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ। નોકરી અપાવવાના બહાને લાવી દેહ વેપાર કરાવવાનો પર્દાફાશ।
બાંગ્લાદેશી ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને ગેરકાયદેસર રીતે લાવી તેમની પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી 2 સગીરા અને તેમની માતાને છોડાવવામાં આવ્યા છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આરોપી સાથે અન્ય એક આરોપી સંકળાયેલો છે, જેની ટૂંક સમયમાં ધરપકડ કરાશે. બાંગ્લાદેશથી અનેક સગીરાઓ અને યુવતીને અમદાવાદ ખાતે લાવીને દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓની ઝુંબેશ. અમદાવાદ શહેરમાં લગભગ 3000 કરતાં વધુ વાહનો રસ્તા પર ફરે છે, જેમાં 31 જુલાઈ સુધીમાં આરટીઓ કચરાના નિયમ મુજબની પરમિટ લેવાની ફરજિયાત હતી. અમદાવાદના સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા આરટીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી કે બાળકોને લઈ જવા કે લાવવાના સમયે મેમો આવે છે, જેથી આરટીઓ કચેરી દ્વારા વાહન ચાલક એસોસિએશને નિયમો બતાવીને જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ બતાવીને 45 દિવસની અંદર પરમિટ લઈ લેવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં મુદત પૂરી થતાં 3000માંથી ફક્ત 621 વાહન ચાલકોએ જ પરમિટ લીધી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.